દાઈ ભીમાઈ મારા દાદા ભીમલાની દેવી મારી માં દઈડીના ભોકાની દેવી મળાય આવો સમય છે બા ઉભો હોય છે મારી નાય અને કુબાની માલમાં ટેકો મૂકવા હાથો થઈ ઉગલા ગુગલાના વાળામાંથી કદાચ લાકડું કાઢ્યું છે અને ઉગલો ગુગલો જોઈ ગયા છે મારા બા મારા દાદા ભીમલાને થપ્પાનો મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને થપાટનો ઘા કરી લે અને કદાચ મને ભીમલાની દેવીનો ટપોરો મારે તોનો હિસાબ લેતી સાનું ને તેથી મને દાઈ ભીમાની દેવી મને ખોટ લાગી જાય બા
દેવી મારા દાદા હટકાજી દેવી મળે મારા બાપ ગુસાની દેવી મારા દાદા ગુસાની ગરીબાઈ દેવી મારા બાપ મારી રણની રણોગારી મારા દાદા ગુસાની દેવી મળે ન બોલો કોઈ જગ્યાની માલમાં ગરીબી હોય અને જ્યારે ગરીબીના પાવા રસા હોય મરી અને કોઈ જગ્યાની માલમાં ગરીબીનો મુસાવર ન બાંધી દો તો રહમતિયાની દેવી મને ખોટ લાગી જાય બા દેવી મને ખોટ લાગી જાય બા દેવી મને ખોટ લાગી જાય બા મારા દાદા હાદુલ અને મારા દાદા જહમત આ પાંચનો હાયરો અને બેટા જોનો વ્યવહાર ડૂબા દઉં અને મારી વસ્તી કે એમ નો કરી દઉં ને એટલે મને દિલમાનની દેવને ખોટ લાગી જાય બા દેવને ખોટ લાગી જાય બા મારી નાચ ટપોરો મારે અને કદાચ મારી નાચ જો ટપોરો પડવા દઉં ને તેથી બાપ ને ગુસાની દેવીને દહમતિયાની દેવીને કોઈ લાગી જાય
મારી માલા ભાઈ ફૂલો ભાઈ અમર ભાઈ હર ભાઈ મારી કાળી વેલના મારી વતનના જાપાની દીદી મને મારી માં લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ હરભાઈ ભલા માણસ આવો ખરો સમય ગયો મારી નાત આવો ખરો સમય ગયો કોઈ કોઈનું ખોટું ન થાય બાપ દીકરા પાસે ન જઈએ દીકરો બાપ પાસે ન જઈએ કે માં દીકરા પાસે ન જઈએ જગત આખી શેટી છે પણ આપણા દેવ ભુજક સમાજની અંદર મિત્રો ક્યાંક સંતના ઝાડવા હોય વંદરા હુની નો હોય ક્યાંક સંતના ઝાડવા હોય પાવે દુઃખ ભાંગે મારી પાવાની દેવી ઉજળ દુઃખ ભાંગે મારી પતુકની રાજા દેવી કમની દેવી સુરતની જગ્યામાં મારી માં તાળની દેવી મારા બાપ આહા જેનું નામ લેતા સફળ કરો રૂવાડા ઉભા થઈ જાય કદાચ દુઃખના મારા સુરતની જગ્યામાં વરદવા વહી ગયા હોય બસડાને લઈ અને દુકાનો વરદવા વહી જાય અને આવો કોરોના વાયરસ આવી ગયો હોય અને ભલા માણસ દવાના પૈસા ઘરમાં ન હોય તેથી મારી તાળની દેવીને ભલા માણસ યાદ કરો મારી રાજા જો તમારો દુઃખ ભાંગી ભૂખો ન કરી દે કરો મારી સુરતના બેહણા વાળી મારી તાળની દેવી લે ખરેખર બાપ એ તો સુરતની જગ્યામાં દુઃખ ભાંગે પણ કોઈ પથકમાં અમારે અહીંયા જગત બધાને ખબર છે ભાઈ કે જેનું નામ લેતા સફળ પૂરો રોવાના બેઠા થઈ જાય એવી મનમાં આંબલી હોય મારા દાદા હામદની દેવી ભલા મારા બાપ હામદ એકલની દેવી કદાચ કોરોના વાયરસ 80-90% થઈ ગયો હોય અને ખાલી હવા પાલીનો તાવો માનો ને અને ભલા મારા તાવે જો આવી ઊભી ન રહે ને અને કોરોના વાયરસ જો પાણી ગોણે પી ન જાય ને તેથી મારી આંબલી વાળીને એવું નહીં પણ હાલા કળિયુગની અંદર જેનું આભું મારીને ધરતીની માલમાં ધણી નહીં કોઈ નો ધારા બની જાય એટલે કીધું કે વાહ અમારા ગુરુભાઈ અહીંયા દુઃખ વગર દેવી નો સાંભળે કોઈ તને ન પડે ને તેથી મારી આમ બોલેને યાદ કરતો મારા બાપ હામદની દેવી જો દુઃખ ને દુઃખ ભાંગી ભૂખો ન કરી દે અને મિત્રો હવા પાલીનો તાવો માનો લાખો રૂપિયાનું કામ ન કરી દે ને અમારે ધીરુભાઈ વાઘણિયાવાળા 500 રૂપિયા આપી મારી માં આંબલી વાળીને જઈ બોલાવી સુદાતાલી મારી રાજા દેવી કમની દેવી મારી વતનના જાપાની દેવી બાપ મરેલા મરદા બેઠા છે અમારે
હકેરા કોની અંદર હળા કળિયુગમાં મારા ભદ્રેશભાઈ ને યાદ કરો ભલા માણસ અટાણા તો દેહ મનસમાં જેના નામ પૂજે છે જેના નામના નેતા ફરું કરે છે માણસો રોવે છે ભાઈ આવી કહાની ક્યાં થઈ ગઈ આ હુરાપુરા ક્યાં છે અમને બતાવો તો ખરા ના માણસો YouTube માં ફોન કરે છે બાપ ભદ્રેશભાઈ ની ખાંભી છે ક્યાં કુવો છે ભલા માણસ કોક ને કુવાના કાંઠા જેના દર્શન તો કરજો હાલમાં વાઈ માલમાં રોવે કે કદાચ કોઈ રોજ આવે ને દાંત નો બગાડું તો દાદા ભદ્રેશને ખોટ લાગી લે 500 રૂપિયા આપી ભાઈ ભદ્રેશભાઈ હુરાપુરાને જઈ બોલાવે ભાઈ થોડીક વાર જઈ પછી આપણે બોલાવી અને 100 રૂપિયા આપી મિત્રો અમારે એવા જેની માથે ભરોસો રાખ્યો એવા ધાર્મિક ભાઈ ખરેખર બાપ જેનું નામ હતા સફળ કરોડ વાળા બેઠા થઈ જાય એવા 100 રૂપિયા આપી ધાર્મિક ભાઈને બોલાવે આમને પણ દાતા બતાવો દુઃખ વગર જગતની માલિકા દેવી સાંભળે નહીં મધી વગર દુઃખની મિલી વિકમની દેવી મરી ઉદના ગભરુભાઈ પોતાના બાલ બચ્ચાના લઈ સુરતની જગ્યામાં વળતવા વહી ગઈ મોદારો બને દેહ મૂકીને ફરતેમાં ગયો કોણ નહીં ખુદે ને ઘડ્યો હોય મારા બાપ પારકા પાથર હોય નાના નાના બસવાને લઈ સુરતની જગ્યામાં ગયો પણ મિત્રો એવું કોઈ નહોતું દીધી પણ એનો દીકરો જ્યારે બીમાર પડ્યો મારી નાય જ્યારે પોતાનું બહુ બીમાર પડ્યું જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે વાસાવડની જગતમાં ગઈ હું પરદેશી બની ગયો અને પરદેશની ગળીઓની માલપા મારી બહુ મારું બીમાર પડ્યું અટાણે મારી દેવી તો ઘણી નથી પણ જગત બહુ ગઈ દેવી મારી રાજા આવી વિકમની દેવી આમાં મારા ગભરુડા મદ્રાસથી આવીને ઊભી રહી બેટા હું રાજા વિકમની દેવી છું મને પૂછ અને મારી મર્યામાં હા જો મરેલું મળતું બેઠું ન કરું ને તેને સાત મહિનો કોઈ લાગી જાય કોઈ લાગી જાય
રોતા આવે અને બેટા જોઈને દાંત નો કઢાડો તેરી મને પ્લોટ વાળી મને ચાર ભાઈનો કોઈ લાગી જાય બા ચાર ભાઈનો કોઈ લાગી જાય બા ચાર મહિને યાદ કરે જોને ડગલું સાંડવા દઉં તેરી મને પ્લોટ વાળી મને ચાર મહિનો કોઈ લાગી જાય બાપ ચાર મહિનો કોઈ લાગી જાય તારા નામ મેં તો ભેદ કર્યો છું કે બેટા મારી રાજા વીર વિક્રમની દેવીના નામને સપટી દે અને દીકરા જો સપટીયા કામ ન કરું ને તેરી મને પ્લોટ વાળી મને 4 મહિનો કોઈ લાગી જાય 4 મહિનો કોઈ